નમસ્કાર મિત્રો જો તમારે પણ પાક નુકસાન સહાય તમારા બેંક ખાતામાં જમા ના થઈ હોય તો આ વિડીયો ખાસ જોઈ લેજો, કારણ કે આ ત્રણ ભૂલોને લીધે જે તમારી સહાય અટકી શકે છે. તો એ કઈ ત્રણ મોટી ભૂલો છે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઈક કરી દેજો. સૌપ્રથમ વાત કરીએ મિત્રો તો બેંક આઈએફએસસી કોડ ખોટો હોવો. મિત્રો ઘણા ખેડૂત ખાતેદારના જે આઈએફએસસી કોડ ખોટા હોવાને કારણે તેમને કૃષિ રાહત પેકેજના લાભના પૈસા તેમના બેંક ખાતાની અંદર જે જમા થવામાં મુશ્કેલી ઊભી થાય છે. તો મિત્રો બેંક પાસબુકની અંદર જે આઈએફએસસી કોડ આપવામાં આવે છે જે 11 અંકનો આઈએફએસસી કોડ હોય છે. જ્યારે તમે અરજી આપતી વખતે આ આઈએફએસસી કોડની અંદર ભૂલ કરી હોય અથવા તો કોઈ અક્ષર ઓછો આપેલો હોય તો આવી ભૂલને કારણે જે કૃષિ રાહતના પેકેજના પૈસા છે એ તમારા બેંક ખાતાની અંદર જમા થવામાં મુશ્કેલી ઊભી થાય છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ઘણા એવા ખેડૂતો પણ છે કે જેના બેંક ખાતાના એ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક અને બરોડા બેંક જેવી બેંકોમાં આવેલા છે, પરંતુ જે તે સમયે પાક નુકસાની સહાય અંગેના જે અરજી ફોર્મ ભરાતા હતા તે સમયે બંને બેંકો એકત્રિત થઈ હતી. તો મિત્રો ઘણા પણ એવા ખેડૂતો હશે કે જેમના ખાતાઓ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક અને બેંક ઓફ બરોડામાં હશે અને એ ખાતાઓ પણ તેમને પાક નુકસાની સહાયની અંદર આપેલા હશે, પરંતુ મિત્રો જે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક અને બરોડા બેંક બંને બેંક જે મર્જ થઈ હતી, મર્જ થવાને કારણે જેમનો આઈએફએસસી કોડ બદલાઈ ગયો હતો અને આઈએફએસસી કોડ બદલાવાને કારણે જે જૂનો આઈએફએસસી કોડ હતો એ માન્ય ગણવામાં આવતો નહોતો. બેંકો એકત્રિત થવાને કારણે અથવા તો મર્જ થવાને કારણે જૂના આઈએફએસસી કોડમાં જે બદલાવ થયો હતો. હવે મિત્રો જે ખેડૂતોએ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની પાસબુક આપેલી હોય તો એમને પણ આ લાભ મળવામાં પ્રોબ્લેમ અથવા તો મુશ્કેલી ઊભી થઈ શકે છે, કારણ કે આઈએફએસસી કોડનો બદલાવ થવાને કારણે જે નવો આઈએફએસસી કોડ આપવામાં આવેલો હોય છે તો જૂના આઈએફએસસી કોડની અંદર પૈસા ટ્રાન્ઝેક્શન એ થઈ શકતું નથી, એથી સહાય મેળવવામાં પ્રોબ્લેમ થઈ શકે છે. અને ઘણા ખેડૂતોએ જે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની જે જૂની પાસબુક આપવામાં આવેલી હોય છે તો એમાં પણ જે લાભ મળવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. હવે ઘણા બધા એવા ખેડૂત મિત્રો હશે જેમને એચડીએફસી બેંક અથવા તો એસબીઆઈ બેંક કે અન્ય બેંકના જે બેંકો આપેલી હશે, પરંતુ જો એ બેંકોની અંદર તમે આપવામાં આવેલ આઈએફએસસી કોડ ખોટો આપેલો હશે તો આને કારણે પણ જે પાક નુકસાની સહાયના યોજનાના પૈસા છે એ જમા થવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો બેંક ખાતું બંધ હોવું. મિત્રો ઘણા ખેડૂત ખાતેદારના જે બેંક ખાતા ખોલાવ્યા બાદ તે ખાતામાં પૈસાની લેવડ દેવડ કરતા ના હોવાને કારણે આવા ખાતાઓ એ બંધ થઈ જાય છે અથવા તો ફ્રીઝ કરી દેવામાં આવે છે. હવે બંધ થયેલ બેંક ખાતું જો તમે પાક નુકસાન સહાયની ફોર્મ ભરતી વખતે આપેલ હોય તો પણ તમને લાભ મળવામાં મુશ્કેલી પડી શકે છે. જેથી કરીને ખાતા બંધ થઈ ગયેલા હોય તો કેવાયસી કરવી અને બેંક ખાતા સક્રિય કરાવી લેવા અનિવાર્ય છે, જેથી કરીને તમને વળતરના પૈસા એ તમારી બેંક ખાતાની અંદર જમા થઈ જાય. તો મિત્રો ઘણા ખેડૂતોએ જે ખાતા ખોલાવ્યા તો હોય છે પરંતુ તે ખાતાની અંદર ટ્રાન્ઝેક્શન કરતા નથી, જે પૈસાનો વ્યવહાર કરતા નથી, જેથી બેંક દ્વારા આવા ખાતાઓને ફ્રીઝ કરી દેવામાં આવે છે અથવા તો જે બંધ કરી દેવામાં આવે છે. તો ઘણા ખેડૂત મિત્રોને જો પૈસાની જે સહાયની રકમ જમા ના થઈ હોય તો તમારે કેવાયસી બેંકની અંદર કેવાયસી કરવું જરૂરી છે, કરાવી લેવું જોઈએ, જેથી કરીને જો તમારું ખાતું એ ફ્રીઝ હોય અથવા તો બંધ હોય તો એ સક્રિય થઈ જાય અને જે પૈસા છે, જે રકમ છે, સહાય છે એ તમારા ખાતાની અંદર જમા થઈ જાય. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો સહી કરવામાં ભૂલ કરવી. મિત્રો તમે પાક નુકસાની સહાયના યોજનાના જે અરજી ફોર્મ ભરતી વખતે બેંક પાસબુકની જગ્યાએ તમે ચેકબુક આપેલી હોય છે અને તે સમયે તમે સહીની જગ્યાએ જો અંગૂઠો આપેલો હોય તો પણ તમને પાક નુકસાન સહાય યોજનાનો લાભ લેવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે, કારણ કે ચેકબુકમાં અંગૂઠો આપીને જે સહી કરવી એ માન્ય ગણાતું નથી. તો મિત્રો ઘણા ખેડૂતોએ જે બેંક પાસબુકની જગ્યાએ ચેકબુક આપેલી હોય છે અથવા તો ચેક આપેલો હોય છે અને ચેકની અંદર જો તમે સહી કરવામાં ભૂલ કરેલી હોય અથવા તો અંગૂઠો આપેલો હોય, અંગૂઠો મારેલ હોય તો પણ તમને જે સહાય રકમ છે એ જમા થવામાં મુશ્કેલી થઈ શકે છે.